વેલકમ બેક। તો પાટણ પાલિકામાં ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ। રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો સાથે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો દાવો છે। મોડી રાત્રે એમએલએ કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ। ચીફ ઓફિસર સામે એટ્રોસિટીની લેખિત અરજી કરવામાં આવી છે। અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા। આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે 6 વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા। પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી, પોલીસે ખાલી લેખિત અરજી જ લીધી છે। અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે। પીઆઈસીને પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી। એટ્રોસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે, પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી। આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।